નમસ્કાર મિત્રો, સિટી રિપોર્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હળવદ તાલુકાના કડિયાણા ગામે પવનચક્કી મામલે ગ્રામજનો અને સરપંચ સહિતનાઓએ વિરોધ નોંધાવી મામલેદાર શ્રીને આવેદનપત્ર આપ્યું। નમસ્કાર દોસ્તો, હું સંજય નંદેસરિયા સિટી રિપોર્ટ ન્યૂઝ સાથે વાત કરવી છે। દોસ્તો, આજે હળવદ તાલુકાના કડિયાણા ગામની એટલે ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના લોકો એક આવેદનપત્ર દેવા માટે હળવદ મામલતદાર શ્રીને આપવા માટે આવ્યા છે। અને હકીકત એની વિગત એ છે કે ત્યાંથી પવનચક્કી થોડા ગામ એટલે કે રણછોડગઢ છે, રાયધરા છે, માથક છે, આમ જોવા જઈએ તો ખેતેડી છે, આજુબાજુમાં દેવપુર છે, એટલે ઘણી બધી આજુબાજુમાં પવનચક્કી નખાઈ ગઈ છે। પણ કડિયાણા ગામની ગ્રામ પંચાયતની મંજૂરી લીધી નથી અને એ પવનચક્કી વાળા જેમ ફાવે તેમ પાંખિયા લઈને નીકળે છે। તો આની સાથે કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ? આવું પંચાયતનું કેવું છે। બીજી વાત એ છે કે એ લોકોને કહેવા જાય એટલે ડાયરેક્ટ એવું કહેવામાં આવે છે કે અમે તો કલેક્ટરની મંજૂરી લીધી છે। શું હકીકત કલેક્ટર શ્રી ગમે ત્યારે માણસ ગમે ત્યાં ગમે ગામની અંદર કઈ થઈ જશે તો જવાબદાર કલેક્ટર લેશે? ના સાહેબ, આ હકીકત છે। કલેક્ટર શ્રીએ પણ ખાસ કરીને જે કઈ પંચાયતો આવતી હોય એને જાણ કરવી જોઈએ, એને નોટિસ આપવી જોઈએ, એને અરજી કે જે હોય થતું હોય કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે માહિતી અને લઈ અને સાથે રહી અને કામ કરવું જોઈએ। નહીતર કલેક્ટર એક જ આદેશ કરશે તો બીજા જે ગ્રામ પંચાયતો છે એને ખાલી માખીઓ મારવાનો ધંધો આવશે। આવી જ વાત પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવી છે। તો અમારું જે ખાસ કરીને વિનંતી છે કે જે જગ્યાએ પ્રોસેસ થઈ રહી છે એ કામ રોકવામાં આવે અને તાત્કાલિક કડિયાણા ગ્રામ પંચાયત દ્વારા એના યોગ્ય પગલાં લેવામાં આવે એવી લોક માંગ ઉઠી છે। રહી વાત બીજી કે જે જગ્યાએ પવનચક્કી નાખવામાં આવી છે ત્યાં વગ તાણવામાં આવી છે અને પૈસાદાર પાર્ટી હોય એને ચક્કી નખાઈ દીધી છે। જે પવનચક્કી નખાઈ છે તો બાજુવાળા ખેતર છે એના ભાવ ઘટી ગયા। અંદાજ તો લગાવો દોસ્તો, પૈસા માટે ગમે તે ધારે કરી લેવાનું। આના પેલા પાવર ગ્રીડ કંપની આવી હતી, એને ગમે ત્યાં થાંભલા નાખી દીધા, આજુબાજુ વાળાના ખેતરના ભાવ ઘટી ગયા। એમ પવનચક્કી વાળા પૈસાદાર થઈ અને ભાવ ઘટાડી દે છે, જમીન લઈ લે છે તો ખેડૂતનો મરો છે। આ ખેડૂત જગતનો તાત છે અને એને સાથે રાખી અને સહકાર આપો એવી અમારી માંગણી છે। આવું કહી રહ્યા છે કડિયાણાના લોકો। તમારું નામ, ગામ અને તમારા ગામની શું ઘટના ઘટી છે? મારું નામ દડૈયા મહેશભાઈ, હું કડિયાણા ગ્રામ પંચાયતનો સભ્ય। હવે અમારા ગામમાં જે ઘટના અત્યારે છે જેના વિશે મેં ત્યારે સાહેબને રજૂઆત કરી એ એવી છે કે જુનિયર એનર્જી કંપની દ્વારા પવનચક્કીનું કામ અત્યારે જે કડિયાણા ગામમાં માથક રોડ ઉપર અત્યારે આપણે ચાલુ છે એના માટે અમે અત્યારે સાહેબને રજૂઆત કરી કે ભાઈ જે જુનિયર એનર્જી દ્વારા પવનચક્કીનું કામ અત્યારે ચાલુ છે એ ભાઈ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે, એની અટકાયત ગ્રામ પંચાયતની કોઈ જાતની એમાં મંજૂરી લેવામાં નથી આવી, એના માટે કામ અત્યારે બંધ રાખવા માટે અમે સાહેબને અપીલ કરી છે કે ભાઈ જો ભાઈ આમાં કોઈ પણ જાતનો કોઈ પ્રકારનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવે અને કોઈ પણ જાતની આનાખાની બને જેના જવાબદાર સાહેબ શ્રી રહેશે। બીજું કે ભાઈ આ જુનિયર એનર્જી કંપની દ્વારા જણાવવામાં આવે કે ભાઈ અમે કલેક્ટર સાહેબ દ્વારા મંજૂરી લઈને આવ્યા છીએ, તો કલેક્ટર સાહેબથી મંજૂરી જો એ લોકો લઈને આવતા હોય તો ગ્રામ પંચાયતની જરૂર શું ભાઈ? કડિયાણા ગ્રામ પંચાયતની જેની સીધો સવાલ છે કે ભાઈ કડિયાણા ગામની જમીન જેની ક્રેડિટ ઘટે છે, કડિયાણા ગ્રામ પંચાયતની ક્રેડિટ ઘટે કે ભાઈ જે જમીન જે માલિકની છે એને કઈ વાંધો નથી, બરોબર, આજુબાજુ વાળાની જે જમીન છે એ લોકોની જમીનની કિંમત ઘટતી જાય છે। રોડ રસ્તા ભાઈ ખરાબ કરે, જ્યાં ત્યાંથી માટી ભરે છે, ખાડા કરે છે અને એના રસ્તા રિપેર કરે જેને મોટા વાહન ચલાવવા માટે। હા, મોટા રસ્તા, હા, અને જ્યાં માટી જ્યાં ત્યાંથી એ લોકો ખોદે કે એની ભાઈ જવાબદારી કલેક્ટર સાહેબ શ્રી જે આપી એમને કે ભાઈ કડિયાણા ગ્રામ પંચાયતને જ્યાં ત્યાં ખરાબ આમાં ખાડા ગારે એ લોકો, મજા આવે ત્યાંથી માટી કાઢે, રસ્તા રિપેર કરે એ લોકોના,